આજે અમે શંકર ભગવાનના મંદિરે સાફ સફાઈ કરવા માટે ગયેલા છીએ, બરાબર? તો કેટલું મસ્ત લાગે છે, તમે જુઓ આ ફૂલ કેવું સરસ લાગે છે, એક નંબર ફૂલ દેખાય છે અને મસ્ત બનાવ્યું છે. આ તો તમે જુઓ કે અમે બગીચાના ફૂલ આગળથી આપ્યું ત્યારે તમે જુઓ કે આ ફૂલ એક નંબર લાગે છે. તમે જુઓ અને આખા ખેતરમાં બગીચો બનાવ્યો છે, એક નંબર બગીચો છે. અને મિત્રો તમે જુઓ કે આજે કેટલું મસ્ત લાગે છે, સરસ. આ જુઓ તમે ફૂલ કે કેવા લાગે છે, બહુ સરસ લાગે છે. અને આખા બગીચાને તમને ટૂર આપું તો મિત્રો આ ફૂલ છે અને તમે જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને કેવું છે અને કેવું નથી તે આ તો બધા જાણતા જ હોય છે. જણાવીએ કે અમે હવે આમાં પાણી ફૂલોને પાવા માટે જઈ રહ્યા છીએ, બરાબર? આઈ એમ વ્લોગર. તો આ અમરસિંહ છે અને આપણે ફૂલોને પાણી પાવા જઈ રહ્યા છીએ. ચલો મિત્રો, આપણે હવે પાણી પાવા ચાલુ છે. આખા ખેતરમાં કેટલા મસ્ત લાગે છે. આપણે તેને બગીચો બનાવવાનો છે. અહીંયા હમણાં બટર માર્યું છે ઘાસની ચટણીમાં. તો તમે કોમેન્ટમાં જણાવો કે પણ આસોપાલો પીળા કેમ પડ્યા તે ખબર નથી પડતી મિત્રો. આસોપાલો બધા કેટલા વાવેલા છે ને એટલા બધા પીળા પડી ગયા છે. તો તમે જણાવો કે પીળા છે કારણે પડ્યા છે ને ઉકાઈ પણ ગયા છે ઘણા બધા. અને આ ઝાડ છે બહુ મસ્ત લાગે છે, બરાબર? મસ્ત લાગે. હા તો જોવો મિત્રો, આ જારી ગલ છે. હા, અને આ ફૂલ છે, બહુ મસ્ત લાગે છે. હા તો જુઓ મિત્રો કેટલો મસ્ત વ્યૂ આવે છે, જો કેટલા સુંદર લાગે છે, જોવું તો ખરી યાર, બહુ મજા આવે છે. અને તમે ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ નથી કરતા તો શું વાંધો, તમે કરી દો ને યાર. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવામાં શું જાય તમારું? જુઓ મિત્રો ફૂલ કેટલા મસ્ત મસ્ત છે, બહુ મસ્ત લાગે છે. અત્યારે આટલું સુંદર લાગે છે તો પછી કેટલું સુંદર લાગશે તે મને કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. એક આ બહુ સારું કામ કર્યું છે. આસોપાલો તો બધા. હા તો જો મિત્રો આ બીજો પણ આસોપાલો પીળો જ પડી ગયો છે. આસોપાલો બધા ઓલરેડી પીળા જ પડી ગયા છે. આ ફૂલ રેડી થયા છે, એક નંબર ફૂલ તો છે. જો મિત્રો કેટલા સરસ લાગે છે ફૂલ, હા બહુ મસ્ત લાગે છે. તો જુઓ મિત્રો, હા બહુ મજા આવી જાય એવા ફૂલ છે મિત્રો. તો તમે ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બરાબર મિત્રો? લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. હા એ ના ભૂલતા, બરાબર? આ તો કરણ છે, તમે બધા જાણતા જ હશો કે આને કરણ કહેવાય. અને મને કંઈ ના ખબર હોય, હું ન જાણતો હોય એથી કોમેન્ટમાં તમે જાણતા હોય એનું નામ તો લઈ જ લેજો, બરાબર? કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ મને આ કહેવાય, બરાબર મિત્રો? જય હિન્દ, જય ભારત, જય માતાજી મિત્રો.